જ્યારે ઘરમાં કોઈ બીમાર પડ્યું હોય ને ત્યારે આપણને ડોક્ટરો અને હોસ્પિટલ અને ક્લિનિકની બધી વસ્તુ દેખાય. પણ એટ ધ સેમ ટાઈમ જ્યારે કોઈ અકસ્માત થયો હોય, ગંભીર બીમારી થઈ હોય, હાર્ટ એટેક આવ્યો હોય કે આવા મોટી મોટી વસ્તુઓ થઈ હોય ને તો એકદમ જ આમ છે ને મગજ ચકરાઈ જાય આમાં એકદમ. ઇમરજન્સીસ ચારે બાજુ દેખાય. અને ત્યારે છે ને આ હોસ્પિટલ અને આ ઇકોસિસ્ટમ જે છે ને હેલ્થકેર, એની અંદર એક એવા ડૉક્ટર્સ હોય છે, એક એવી સ્પેશિયાલિટી હોય છે જે જબરજસ્ત રીતે કામ કરતી હોય છે, જે ઘણા બધા આમ જનતાને નથી ખબર હોતી, કારણ કે એ લોકો એટલું બધું ઇકોસિસ્ટમમાં કામ કરતા હોય છે કે જનરલ પબ્લિકને નથી ખબર હોતી. અને એ સ્પેશિયાલિટીનું નામ છે ક્રિટિકલ કેર. અને આજે આપણી સાથે છે રાજકોટના એકદમ પ્રખ્યાત અને એવા ડૉક્ટર કે જેમને છેલ્લા 20થી વધુ વર્ષોથી ઘણા બધા પેશન્ટ્સને ક્રિટિકલ કેરમાં ટ્રીટ કર્યા છે શ્રી ગિરિરાજ હોસ્પિટલની અંદર. અને એવા ડૉક્ટર છે આપણી સાથે ડૉક્ટર મયંક ઠક્કર સર. અને આજે આપણે એમની સાથે છે ને ક્રિટિકલ કેરની વાત નથી જ કરવી, બિલકુલ જ આપણે એમને ક્રિટિકલ કેરની વિશે વાત જ નથી કરવાના. આજે આપણે એમને છે ને થોડો અડવિતરો ક્વેશ્ચન્સ પૂછીશું કે જ્યાં લોકો અલગ અલગ સ્પેશિયાલિટી ચૂઝ કરતા હોય છે તો એમના સ્ટડીના ટાઈમે એમને સર ક્રિટિકલ કેર સ્પેશિયાલિટી તમે સિલેક્ટ કેમ કરી? જ્યારે મારે એમડી પત્યું અને પ્રેક્ટિસની વાત હતી અને સુપર સ્પેશિયાલિટીની વાત હતી, ત્યારે એ જ હતું કે આજે તમે કોઈ એક સ્પેશિયાલિટીમાં જાઓ ને તો તમારે એને જ ટ્રીટ કરવું પડે. અને આઈ ઓબ્ઝર્વ ડ્યુરિંગ માય રેસિડન્સી કે આજે તમે એક સ્પેશિયાલિટીમાં ગયા હોઈએ, એટલે જેમ કે લાઈક યુરોલોજી લઈએ આપણે, બરોબર, તો એને પછી બાકીનું કંઈ જ ભૂલાઈ ગયું હોય એવું કહી શકાય, અથવા ખબર હોય કોર્ડિનેશન. પણ હી સ્પેશિયલાઇઝ ઇન ધેટ પર્ટિક્યુલર પાર્ટ. હા, એટલે કાર્ડિયોલોજિસ્ટ છે તો ભાઈ એને હૃદયનું બધું જ ખબર પડે. એટલે આખું તમે એક ફોકસ એક સિંગલ સ્પેશિયાલિટીમાં થઈ જાય છે અને એને લીધે ડિસીઝમાં થઈ જાઓ છો, બરોબર. એટલે આજે તમે જે ચેલેન્જીસ અથવા નવી નવી વસ્તુઓ ડાયગ્નોસ કરવી, નવા પ્રકારના પેશન્ટો જોવા, એટલે જે ચેલેન્જિંગ થ્રીલ હતું ડાયગ્નોસિસનું, એ થ્રીલ તમે જ્યારે મલ્ટી સિસ્ટમમાં હો ને ત્યારે જ મળે છે એવું મને લાગતું હતું. અને 3 વર્ષના એક્સપિરિયન્સમાં એ ફીલ કર્યું. વધારે વસ્તુમાં કહું ક્રિટિકલ કેરની, તો ક્રિટિકલ કેરની ડેફિનેશન એવી છે કે આજે તમે કોઈ બી વસ્તુઓને ટ્રીટ કરતા હો ત્યારે એનું આગળના પ્રોગ્રેસ પાથને એઝ્યુમ કરી અને એને કઈ રીતને ચેન્જ કરવો એના ઉપર એક્શન લઈ શકો છો. કે આજે તમે આઈસીયુમાં વેન્ટી ઉપર છે તો આજે 3 સિસ્ટમ ઇન્વોલ્વ છે, બરાબર. તો આ 3 સિસ્ટમના ઇન્વોલ્વ થવાથી વેન્ટિલેટર પેશન્ટને આગલામાં શું શું તકલીફ પડી શકશે અને એનું કઈ રીતને પ્રિવેન્ટ કરવું, અને એ પ્રિવેન્ટ કર્યા એ ન થાય એટલે એનો જે આનંદ છે, કારણ કે એના કારણે પેશન્ટ બહાર આવે છે, પેશન્ટ પાછું રીબર્થ કરે અથવા નવું જીવન મળે છે, તો એની ખુશી. અને આજે જ્યારે વેન્ટી ઉપર પેશન્ટ હોય અથવા મલ્ટી સિસ્ટમમાં હોય, આઈસીયુમાં પેશન્ટ હોય, ત્યારે સગાને ખબર છે કે પેશન્ટ ખૂબ સિરિયસ છે, એ સિરિયસ પેશન્ટને પાછું ઘરે ચાલતું મોકલવું, આનું જે ચાર્મ છે અથવા એન્જોયમેન્ટ છે, ખુશી આપણે જે કહીએ ને, કે આજે આપણને પૈસા કરતા રિલેટિવ અને પેશન્ટના ફેસ ઉપરનું સ્માઇલ એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. એટલે એ સ્માઇલ અમે આઈસીયુમાંથી ડિસ્ચાર્જ થતા પેશન્ટોમાં વધારે જોયું હતું ડ્યુરિંગ અવર રેસિડન્સી. આ થોડું અઘરું કામ નથી, કારણ કે તમારે કેટલા બધા મગજ લોકો જોડે કામ કરવાના, કેટલા બધા એક્સપર્ટીઝ જોડે કામ કરવાના. તમારે એક પેશન્ટ આવ્યું, એને યુરોલોજીકલ પ્રોબ્લેમ પણ છે, કાર્ડિયાક પ્રોબ્લેમ પણ છે, પલ્મોનરી પ્રોબ્લેમ પણ છે, એટલે તમારે બધી સ્પેશિયાલિટી જોડે કામ કરવાનું અને ઉપરથી તમારું મગજ પણ વાપરવાનું. મજા એની જ છે કે આ જે દરેક અલગ અલગ સ્પેશિયાલિસ્ટ છે એને સાથે રાખી એનું કોર્ડિનેશન કરી અને એમાંથી એક નિષ્કર્ષ કાઢી અને પેશન્ટને ટ્રીટ કરવાનું છે. આજે અલગ અલગ લોકો અલગ અલગ રીતે મેનેજ કરતા હોય છે, એમાંથી એક ઉપર લઈ આવવું, એટલે આજે ગ્રુપ લીડરનું જે કામ કરવાની વાત છે, બધા નથી કરી શકતા પણ એ કરવા, જો તમે કરી શકો તો એની મજા કેટલી છે. ખરેખર એટલે ઇટ્સ લાઈક અ ટીમ વર્ક, બટ એટ ધ સેમ ટાઈમ યુ આર લીડિંગ ધ ટીમ. હા, યસ, યુ આર લીડિંગ ઇન ધ ટીમ. આઈસીયુ વી આર લીડિંગ ધ ટીમ. તો રાઈટ. એ એક મજા છે, બરોબર, એ જ અમારો મોટિવ છે. અને એ મોટિવ જ આપણને, મને હજી બી આજથી 20 વર્ષ પછી બી મજા આવે છે, એના કારણે અમે એન્જોય કરી રહ્યા છીએ ટીમના કારણે જ. કે આજે પેશન્ટ જ્યારે ડિસ્ચાર્જ થાય છે ને ત્યારે એની ખુશી, એના રિલેટિવના ફેસ ઉપરનું સ્માઇલ, અને એ જે ફિલિંગ સાથે આજે હું એમ કહીશ કે રોજ 1 થી 2 પેશન્ટ પગે લાગે છે. આજે રાત પડે હું 80-90 પેશન્ટ જોતો હોઈશ, તેમાંથી 2 જણા
એવરી ડે નવા એવા હોય છે, બરોબર, કે જે ડિસ્ચાર્જ પછીના પહેલા ફોલોઅપમાં આવ્યા હોય તો આવીને પહેલા પગે લાગે. તો એ ગ્રેટિટ્યુડ અથવા એ જે આપણને આશીર્વાદ છે, એ આશીર્વાદ અમારો બધો થાક ઉતારી નાખે છે. એટલે 24/7 હોય છે, પણ વી નેવર ફીલ 24/7. રાઈટ. અને એટલે જ આપણે કહેતા હોઈએ છીએ ને કે ભગવાનનું બીજું સ્વરૂપ છે ને એ ડોક્ટરો છે. અને આઈ થિંક જે રીતે આપણે સરની વાત સાંભળી કે એક ટીમને મેનેજ કરવું અને ટીમને લીડ કરવું, અને એના પછીનો જે આનંદ જ્યારે પેશન્ટના ફેસ ઉપર એક સ્માઇલ હોય, સ્મિત હોય, અને એનો જે આનંદ હોય એ આનંદ કંઈક અલગ જ હોય છે. અને એના પરથી જ મારે એ જાણવું છે કે સર, 100% તમે આટલા બધા વર્ષોથી આ ફિલ્ડની અંદર છો, અને કંઈક ને કંઈક એવો કોઈ કેસ તો યાદ હશે, કોઈ એવું સ્માઇલ તો યાદ, નો ડાઉટ. તમે જે રીતે કીધું કે રોજના એક બે પેશન્ટ તમને પગે લાગતા હોય છે, તમને પેલું કરતા હોય છે, પણ કોઈક એવો કેસ કે જે તમારા હૃદયને સ્પર્શી ગયો, કે જેમાં તમને એવું ફીલ થયું કે ના ભગવાન, તમે ખરેખર મને સદબુદ્ધિ આપી, તમે મને સ્કિલ્સ આપી, અને મને આ લાયક બનાવ્યો, નિમિત્ત બનાવ્યો, કે જેનાથી હું લોકોને નવજીવન આપી શક્યો. તેવો કોઈ કેસ હોય તો. ઘણા બધા કેસ છે. મેં જેમ કીધું, ક્રિટિકલ કેરમાં અમારી પાસે આવતા હોય ત્યારે આશા મૂકીને આવતા હોય, તો એવા ઘણા બધા કેસ છે. પણ એમાંથી 2 કેસનો હાઇલાઇટ કરીશ કે જે હજી મને 3 કેસ કહેવા માંગીશ કે જે મને હજી આજે બી એમ ફીલ કરાવે છે કે ભગવાનને હું થેન્ક યુ કહું છું. રોજ સવારે ભગવાનને થેન્ક યુ કહું છું કે મને આ ફિલ્ડ આપ્યું અને આ સેવા કરવાનો મોકો આપ્યો. એક કેસ તો યંગ છોકરો છે, અને લકીલી હજી કાલે જ મને બતાવવા આવ્યો હતો. આજે એનું 8મું વર્ષ છે. 8 વર્ષ પહેલા એ છોકરો ઇમરજન્સી રૂમમાં અમારી પાસે આવે છે, અને ઇમરજન્સી રૂમમાં આવી અને ચેસ્ટ પેન હોય છે. અમે કાર્ડિયોગ્રામ કાઢીએ છીએ, બરાબર, અને એસટી એલિવેશન હોય છે, એટલે કે એટેકની શરૂઆત થઈ ગઈ છે. એટલે છોકરો કો છે, એટલે યંગ છોકરો છે, 28 યર, 29 યર. ઓ માય ગોડ. એને એનો કાર્ડિયોગ્રામમાં એટેક બતાવે છે, અને આજે અમે કાર્ડિયોલોજિસ્ટને કહીએ છીએ કે આને એટેક છે અને આને થ્રોમ્બોલાઇઝ અને પ્લાસ્ટિક કરવાની વાત છે. એ બોલી છે આપણે કહીએ છીએ ને ઘણી વાર આપણે કે સાહેબ વાતો કરતો તો કોળીઓ મોઢા મૂકતો ઢળી પડ્યો, એમ આ છોકરો અમારી સામે બરોબર ફ્લેટ થઈ જાય છે, સીધો જ ઢળી જાય છે. અને અમે એક્ટિવિટી જોઈએ છીએ તો કાર્ડિયક એક્ટિવિટી નથી આવતી. ઇમરજન્સી રૂમમાં વાતો કરતા હતા, ઇમરજન્સી રૂમમાં આવી ગયો છે, હજી અમને હિસ્ટ્રી આપે છે અને ફ્લેટ થઈ જાય છે. અને એ છોકરો ને ઇમિડિયેટલી ત્યાં અમે કાર્ડિયાક મસાજ, થેરાપી બધું કરી, અને આજે એને બચાવવાની કોશિશ કરીએ, ધબકારા આવી જાય છે, બીપી આવી જાય છે. 24 કલાકનું થાય છે કે હવે શું થશે, આનું બચશે કે નહીં. એ 24 કલાક પછી પહેલી વાર આંખ ખુલે છે. ચોથા દિવસે એને અમે ઊભો કરીએ છીએ, મશીનમાંથી બહાર કાઢીને વેન્ટિલેટર ઉપરથી, અને 6મા દિવસે એ ચાલવાનું શરૂ કરે છે, અને 8 વર્ષ પછી હજી એ એના ફેમિલીને સપોર્ટ કરે છે. નિયર હેલ્ધી લાઈફ જીવે છે, એટલે દવાઓ ખાવી પડે છે એટલું જ, અધરવાઇઝ નિયર હેલ્ધી લાઈફ જીવે છે. અને કાલે જ હજી આવીને મળીને ગયો. ફેમિલીનું પર્સન કહેવાય, એને બચાવી લીધું. તો આઈ કેન રિલેટ ધેટ કે કોઈના માટે કેટલું ઇમ્પોર્ટન્ટ હોય કે આવો યંગ છોકરો જેને આવી રીતે અચાનકથી હાર્ટ એટેક આવતો હોય, અને તમારા પ્રયત્નોથી એને પાછું જીવનદાન મળ્યું હોય. આવા જ એક ફેમિલીના રિલેટિવ કે આફ્રિકામાં એ એડમિટ થયા હતા બ્રેઇન સ્ટ્રોકમાં, અને આફ્રિકામાં અઠવાડિયું રહ્યા પછી ડોક્ટરે કીધું કે આમાં કાંઈ નથી, તમે એને ઘરે લઈ જાઓ. પણ એમના વિશ્વાસના કારણે, બરોબર, એ એર એમ્બ્યુલન્સમાં ત્યાંથી અહીંયા લઈ આવ્યા રાજકોટ. અહીંયા અમે 1.5 મહિનો એને રાખ્યું. 1.5 મહિના પછી ડિસ્ચાર્જ કર્યું, અને જ્યારે ડિસ્ચાર્જ કર્યું ત્યારે અમને એવું લાગતું હતું કે પેશન્ટ અમે બચાવી લીધું છે. એના ફેમિલીના સપોર્ટ ખાતે એ રહેશે ફેમિલી સાથે, બરાબર. એક લેવલ સુધી અમે લઈ આવ્યા, અને એ ઘરે મોકલી શક્યા અમે. અને પછી એને ઘરે કસરતનો સપોર્ટ ને ઈ, હું એમ કહીશ કે એમના વાઇફનું ડેડિકેશન એ ખરું. પણ આજે 9મા મહિને, 8મા કે 9મા મહિને એ પેશન્ટ કે જેને ના પાડી દીધી, અને પેરાલિસિસનું પેશન્ટ, આજે અમે એકચ્યુઅલી લાગતું હતું કે એ બેઠું થઈ ગયું છે, ખાતું પોતાનું થઈ ગયું છે, પણ આ ચાલી શકશે એવું નહોતા માનતા. એ ચાલતું થઈ ગયું, વાવ, વાતો કરતું થઈ ગયું, બરોબર. ઇટ્સ એન મિરેકલ કહી શકાય એમ. એ લેવલ સુધી એની રિકવરી મળી 8માથી 9મા મહિને. ગજબ ગજબ. એટલે ઓલમોસ્ટ લાઈક આફ્રિકાની અંદર એમને હોપ છોડી દીધા હતા. ત્યાંથી ના જ પાડી દીધી, આમાં કઈ નહીં થઈ શકે.
અમેઝિંગ અમેઝિંગ. એટલે આઈ થિંક અને દોઢ એ દોઢ પછી એ મહિનાથી લોકોએ લઈને 8 થી 9 લાખ રૂપિયા એમ્બ્યુલન્સના ખર્ચીને ત્યાંથી અહીંયા આવવું. એટલે એક વિશ્વાસ છે, એટલો મોટો વિશ્વાસ પણ છે કે ચલો આપણે અને એ વિશ્વાસ પછી રિઝલ્ટ આપી શકું. કમેન્ડેબલ, એક બહુ જ આમ ગર્વની તમને આમ ફીલ થતું હશે ને કે આમ કે થેન્ક યુ ડોક્ટર. આવા બીજા 2-3 ન્યુરોના કેસ છે કે જેમાં આજે રિલેટિવના અમારા ઉપરના વિશ્વાસ અને સપોર્ટના કારણે અમે મહેનત કરી હોય. સાયન્સ એવું કહેતું હોય કે આમાં શક્યતા હવે 10-20% છે, 80-90% શક્યતા નથી. બરોબર, કારણ કે આજે અમે ગોડ નથી કે 100% કોઈનું ભવિષ્ય જોઈ શકીએ. પણ આજે જેવું લાગે કે બધા જ ઓર્ગન ફેલ થઈ ગયા છે, લાસ્ટ સ્ટેજમાં કેસ છે, અને આજે રિલેટિવની અમારી ઉપરની આશાના કારણે અમને કહે કે ના સર હજી મહેનત કરીએ આપણે. ની મહેનત પછી જયારે બેઠો થઈ અને પાછી અમને ચાલતો મળવા આવે છે ને, ત્યારે જે ખુશી હોય છે ને, એ ઘણા કેસ છે પણ 3-4 કેસો હજી એમ આંખ બંધ કરું ને સામે આવી જાય એવી રીતના છે એમ. ના ના, જ્યારે આટલા બધા કેસો અને આટલા બધા પેશન્ટ્સને તમે ટ્રીટ કર્યા હોય અને નિમિત્ત બન્યા હો લોકોને નવજીવન આપવામાં. એક કેસ તો સામે જ છે કે જે ઘરે અને સામે એના ઘરમાં ડેથ થઈ ગયું હતું, શ્વાસ બંધ થઈ ગયા હતા. અને એના એક છોકરો અને બાજુવાળો ઉચકીને લઈ આવે છે ત્યારે શ્વાસ બંધ છે, ઓલમોસ્ટ 20-25 મિનિટ થઈ ગઈ હશે. એ પછી એને અમે મસાજ કરી, વેન્ટી ઉપર મૂકી અને બહાર કાઢ્યો. હજી આજે ઈ વોકિંગ, એ અત્યારે દાંડિયા રમે છે. માય ગોડ. અને તમને ટીચર છે, દાંડિયાના આઈ એમ ટીચર છે. શ્યોર કે જો સામેની જ વાત કરો છો એટલે વારે ઘડીએ તમને દેખાતો હશે, અને જ્યારે એને જ્યારે બી આજે તમને 5 વર્ષ થઈ ગયા. જ્યારે જ્યારે દેખાતો હશે ત્યારે 5 વર્ષ તમને થઈ ગયો છે. કિસ્સો યાદ આવતો હશે કે કેવી રીતે વી હેડ સર્વાઈવ ધ એન્ટાયર પર્સન, અને કેવી રીતે અત્યારે દાંડિયા રમે છે. ઇટ્સ લાઈક એને ટીચર, અમેઝિંગ. દાંડિયા ટીચર એમ કહી શકાય એમ, બધા શીખવાડે છે. વાવ વાવ. પણ રિયલી અમુક કેસીસ એવા છે કે જે કીધું ને કે ખાલી યાદ કર્યું તો થાક ઉતરી જાય. તમે આખી રાત સુતા નથી એ ભૂલાઈ જાય. એ ઘણીવાર ડોક્ટરોનું રિલેક્સેશન આવું હોય ભાઈ, કે ડોક્ટરો કદાચ એમના જૂના પેશન્ટ વિશે વિચારે અને પેશન્ટને સારું થઈ ગયું એવું કંઈક વિચારે, એમાં પણ રિલેક્સ થઈ જાય. એમના માટે એનાથી વધારે ખુશીનું મોમેન્ટ કે હેપીનેસ બીજી કોઈ ના હોય. પણ એની સાથે સાથે આઈ એમ શ્યોર સર કે તમને એવા પણ કેસ જોયા હશે કે જેમાં તમને થોડો ઘણો ગુસ્સો આવ્યો હશે ભગવાન ઉપર, કે ભગવાન કેમ આવું કર્યું તમે, કે જ્યારે હું આટલા બધા લોકોને નિમિત્ત બની શક્યો છું તો આમાં કેમ નહીં. એટલે કદાચ રિગ્રેટ ફીલ થતું હશે, કે કદાચ કમ્પ્લેન થતી હશે કે બધું જ કર્યા છતાં, બીકોઝ ઘણીવાર અમે લોકો કહેતા હોઈએ છીએ કે ભાઈ ડોક્ટર એક નિમિત્ત માત્ર છે, પણ ફાઇનલી ભગવાન ભગવાન છે, એમનાથી ઉપર કોઈ નથી. તો એવું કોઈ કશું, ઇફ યુ ડોન્ટ માઇન્ડ કદાચ શેર કરી શકો તો. એમાં એવા કિસ્સા છે, જેમ કીધું આ બાજુ છે, આજે 2.5 લાખ પેશન્ટને જયારે ટ્રીટ કર્યા હોય તો એ ડાર્કર સાઈડ હોવાની જ છે. અને ઘણી બધી વાર એવું ફીલ કરાવે છે ભગવાન. અને એના ઉપરથી હું આમ કહું તો વીકમાં 2 થી 3 વાર યાદ કરતો હોઈશ કે આપણી જે કહેવત છે કે પાચમની છટ નથી. અને આપણે જોઈએ છીએ આજે કે રોજ વચ્ચે તો અઠવાડિયામાં 7 થી 8 વાર, એટલે ડેઈલી એક કેસ એવો આવતો હતો કે ક્રિકેટ રમતો હતો ને ઢળી પડ્યો, દાંડિયા રમતો હતો ને ઢળી પડ્યો, કાંઈ જ નહોતું. આગલા દિવસે તો એ જીમમાં ગયો હતો, આગલા દિવસે તો આટલું ફરવા ગયો હતો, આટલું ચાલ્યો હતો, અને શું થઈ ગયું ખબર ના પડી. એવા કેટલા કેસીસ છે કે 14 વર્ષની છોકરી લેક્ચર ક્લાસમાં કંઈક ડિસ્કસ કરતા બોલતી હોય ને પડી ગઈ હોય, યંગ છોકરો કઈ સ્ટેજ ઉપરથી બોલતો હોય ને ઢળી પડ્યો હોય. એટલે આપણે કહીએ ને કે પાચમની છટ નથી, ભગવાને ધાર્યું છે નથી કરી શકતા. અને અમને એ રીતે ફીલ થયું છે અમુક કેસોમાં કે પેશન્ટ અમારી પાસે આવ્યું હોય, અમે એનું નિદાન કર્યું હોય તો ઘણીવાર નિદાન નથી મળતું. આજે 1-2 કેસ એવા બી જોયા છે કે જેની અંદર બધા જ રિપોર્ટ કર્યા પછી કોઈ જ રિપોર્ટ પોઝિટિવ ન હોય, અને પેશન્ટ ધીમે ધીમે અમારી આંખો સામે બગડતું જતું હોય નિદાન નહીં થઈ શકવાના કારણે. ત્યારે અમને ફીલ થાય કે સાયન્સમાં હજી કંઈક ઘટે છે, હજી નવા રિસર્ચની જરૂર છે. અને એવું ફીલ થયું છે કેસોમાં કે નિદાન થઈ ગયું હોય, સારામાં સારી દવા આપી હોય, પણ બોડીને રિસ્પોન્સ ના કરતું હોય. એટલે બોડીની તાસીર બધાની સમજી શકાય છે એવું જરૂરી નથી. અને ત્યારે અમે યાદ કરતા હોઈએ છીએ કે આપણા કરતા ભગવાન ઉપર છે.
અમારું કામ છે બેસ્ટ એફોર્ડ કરવાનું, કોઈ વસ્તુ કોઈ કોર્નર અનટચ ના રહી જાય. એટલે અમે આજે કોઈ રિપોર્ટ બાકી ન રહેવા દીધો હોય કે કોઈ વસ્તુ એના સિમ્ટમ્સ મિસ નથી કર્યા ને એનું અમે thoroughly રીચેકિંગ કરતા હોઈએ. અને એટલે જ અમે મેં કીધું ને ટીમ વર્ક કરતા હોઈએ છીએ. મને આ વસ્તુ આમાં ગમે છે, એમાં આની અંદર ટીમ વર્કની જરૂર પડે છે. આજે મેં કદાચ મિસ કર્યું છે તો મારી ટીમનો બીજો મેમ્બર ફરી ઇવેલ્યુએટ કરશે તો હા એનામાંથી એક વસ્તુ મળશે, ત્રીજામાંથી એક વસ્તુ મળશે, અને અમે ટીમ વર્ક કરવાના કારણે એ 100% થઈ જાય છે. એગ્રી. વી બિલીવ, બરાબર, બધાને ખબર છે કે કોઈ 100% નથી. ઇવન આપણા ભગવાનો માનતા હતા તો એમાં બી ક્યાંક ને ક્યાંક વીકનેસીસ હતી. 100% કોઈ જ નથી. હા. પણ આજે એમનામાં સારા ગુણ આપણા કરતા ઘણા જ વધારે હતા, એટલે ઈ ભગવાન હતા. પણ વીકનેસીસ એ ક્યાં હતી? એમ આજે તમે રોજે રોજ કામ કરો છો તો વર્ષમાં 2 વાર તો એવું થવાનું જ છે કે તમે કંઈક મિસ કરી જશો. તો એ ટીમવર્ક થી કવર થાય છે. પણ ટીમવર્ક થી કવર થયા પછી બી, બરોબર, એવું બને છે કે બધી સારામાં સારી દવા કર્યા પછી બોડી રિસ્પોન્સ ના કરે, અને ઘણી વાર બધા જ રિપોર્ટ કર્યા પછી તમે રિપોર્ટમાં કંઈ ન મળે, ડાયગ્નોસ ન થાય. ત્યારે એવું થાય છે કે ભગવાન અમારી સાથે જ આખી જે ફેમિલી કહેતું હોય ને, અમને દરેક ફેમિલી એમ જ કહે કે સર અમારું જ પેશન્ટ કેમ આવું થાય છે. અમારી સાથે અને જ કેમ? અહીંયા મેં કીધું એમ કે આજે રિલેટિવ થ્રુ આવતા હોય અમારા મોટા ભાગના પેશન્ટ, એટલે અમને એ કહે કે સર ઓલાને તમે આટલા તકલીફમાં તને બહાર કાઢી દીધો, આને સારું કરી દીધું, તો મારા બાબાને સારું નહીં કરી શકો. આશા તો ત્યારે લઈને જ એક, આવે, હા, આશા એક તો દુઃખ લઈને જ થતું આવશું. હોય કે આની અંદર અમે બધું નોલેજ આપ્યા પછી રિઝલ્ટ નથી આપી રહ્યા, તો એ એક દુઃખની લાગણી ત્યારે ક્યારેક થતી હોય છે. એટલે જ્યારે પણ આપણે હોસ્પિટલ કે ડોક્ટર્સ કે ક્લિનિક કે ઇમરજન્સીની વાત કરતા હોઈએ ને ત્યારે આપણને અમુક વસ્તુઓ દેખાય છે, પણ જે રીતે આજે સરે વાત કરી કે અલ્ટિમેટ ઓથોરિટી તો ભગવાન છે, એ લોકો નિમિત્ત માત્ર છે અને એ લોકો એમનો પૂરો પ્રયાસ કરતા હોય છે. અને આવી સ્પેશિયાલિટી જેને કહેવાય ક્રિટિકલ કેર, એ સ્પેશિયાલિટીનો કેટલો સરસ રોલ છે અને કેવી રીતે ટીમને લીડ કરી અને આવા મલ્ટિપલ પ્રોબ્લેમ્સ સોલ્યુશન્સ કાઢે છે. અને એક વસ્તુ બહુ સરસ સરે મને કીધી અને જાણવા જેવી મળી કે ક્રિટિકલ કેર છે ને એક રીતે પ્રિવેન્ટિવ પણ છે. એ લોકો મલ્ટિપલ ઓર્ગન જ્યારે પ્રોબ્લેમમાં હોય, પેલું થયું હોય તે પ્રેડિક્ટેબલ સાયન્ટિફિક બેઝ ઉપર પ્રિડિક્ટ કરીને પ્રિવેન્ટિવ આસ્પેક્ટ્સ કે આ વધારે બગડે કેમ નહીં એની ઉપર ટ્રીટમેન્ટ કરતા હોય છે. અને ખરેખર આપણે ભગવાનને આપણા તરફથી પણ થેન્ક યુ કહેવું જોઈએ કે ભગવાને આવી પણ સ્પેશિયાલિટી બનાવી છે કે જેનાથી આપણે લોકો સ્વાસ્થ્ય રહીએ છીએ અને ઇમરજન્સી થાય ત્યારે આપણે નો ડાઉટ બહુ જ ડર લાગે ઇમરજન્સીનો, પણ ત્યારે આવા કોઈ લોકો પણ બેઠા છે કે જેના ઉપર આપણે પૂરેપૂરી આશા અને આપણે એમને છે ને એમની પર છોડી દેવાય કે ચલો ક્રિટિકલ કેર લોકો છે ને, ડોક્ટર્સ છે ને, દે ટેક કેર ઓફ અસ. થેન્ક્સ અ લોટ સર. અને અમારી બધાની એવી જ કે આવું નવું તમે સારું કાર્ય કરતા રહો. તમને સાયન્સ અને ટેકનોલોજી અને એઆઈના યુગમાં ઘણા બધા એવા શસ્ત્રો મળી જાય જેનાથી તમે આજે બેટલ છે બેટલ બહુ સારી રીતે લડી શકો. અને થેન્ક્સ અ લોટ ફોર યોર ટાઈમ સર.